Good morning and welcome to Path of Evolution. આજે આપણે એ જ સેમ સબ્જેક્ટ જે ગઈકાલે જોયો હતો એની ઉપર જ ચર્ચા કરીશું. આપણે શરૂઆત કરેલી કે ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર રસ્તો બતાવ્યો, ભગવાન બુદ્ધે જે મિડલ માર્ગ બતાવ્યો અને તાઓ અથવા જે ડાઓ, જે ચાઇનીઝમાં કેટલાક લોકો તાઓઇઝમ કહે છે, કેટલાક લોકો ડાઓઇસ્ટ કહે છે, એનું જે ટીચિંગ છે જેને વુ વઈ કહેવામાં આવે છે, અને એ લોકોના ત્યાં પેલી બે માછલીઓ દેખાય, ખબર, ઈન અને યંગ બેલેન્સિંગ કરતી હોય. આપણી પ્રકૃતિ પણ એ જ કરે છે. આપણી પ્રકૃતિ પણ એ જ કરે છે. એટલે આપણું જીવન એ અલગ નથી. આપણું જીવન એ પ્રકૃતિના ભાગરૂપ છે. આપણે પ્રકૃતિથી અલગ નથી, પણ દરેકનું જીવન પ્રકૃતિના ભાગરૂપ છે, છતાં દરેકનું જીવન એક નથી. દરેક યુનિક છે. આપણે આપણા પોતાના જે આગળના કર્મો છે, આપણી પોતાના જે સંસ્કાર છે, જે વાસના છે, આપણે જે જગ્યાએ આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર ઉભેલા છીએ, આ બધા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી તમે જુઓ તો આપણે દરેક અલગ છીએ. આપણે લાગીએ છીએ કે આપણે દરેક મનુષ્ય છીએ, પણ આપણે દરેક કેવા છીએ? યુનિક છીએ. તમને ઘણીવાર થતું હશે કે અમુક માણસ પાસે તમે વાત કરો ને તો એની એક લિમિટ આવે. એ એનાથી બહાર નીકળી ના શકે, વિચારી પણ ના શકે, થિંકિંગ પણ ના કરી શકે. ખ્યાલ? કારણ કે એ જગ્યાએ છે. બીજી વસ્તુ કે આપણા નાનપણથી આપણને જે મોટા કરવામાં આવેલા છે, એમાં ઘણી બધી આપણે ભૂલો કરેલી છે. ત્રીજી વસ્તુ કે જનરલી આપણે જ્યાં મોટા થઈએ ત્યાં આપણે એક બિલીફોમાં બંધાઈ જઈએ. જ્યારે માણસ બિલીફમાં આવી જાય, આજે દાખલા તરીકે અમારે ત્યાં નાની શાંતિ છે, અત્યારથી જ એને બિલીફો આપવામાં આવે ખ્યાલ, તો ધીરે 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 શું થાય કે જ્યારે એ 5 થી 10 વર્ષની થાય એ વખતે જેટલી વસ્તુ એને માની લીધી એની ઉપર એની જે જિજ્ઞાસા છે ને મરી જાય. એનું જે લોજિકલ માઇન્ડ છે ને એની ઉપર કામ ના કરી શકે. સિમ્પલ આપણે જોઈએ તો જે કોઈ ફોલોવર્સ છે, ફોલોવર્સ આંધળા કેમ કહેવાય છે? એનું કારણ આ જ છે. કારણ કે એમણે જે બિલીફ કરી લીધી, બિલીવિંગ થઈ ગયું, પછી એ માણસ આંધળો થઈ જાય. આપણે ભારતની અંદર વાત કરીએ તો જેટલા કંઈ કથાકારો કે જે કોઈ આજકાલના જે કોઈ બાર સંત મહાત્માઓ છે, તમે જુઓ તો એ લોકો રાત અને દિવસ એમની સંસ્થા માટે પૈસા ભેગા કર્યા છે. તમે જુઓ, કદાચ એ લોકોના એકાઉન્ટ જુઓ તો કરોડો રૂપિયા એમણે ભેગા કરી દીધા. આની આ લાઈફની અંદર એમણે કરોડો રૂપિયા ભેગા કર્યા. જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય, તમે ચેક કરો મોટા મોટા માથાઓ. તો આવું થયું કેવી રીતે? કારણ કે આપણે ફોલોવર બ્લાઇન્ડ થઈ ગયા. આપણે ફોલોવર બ્લાઇન્ડ થઈ ગયા. અને જ્યારે તમે બિલીવ કરવા માંડો એટલે તમે જેમ છે તેમ વર્તી ના શકો. જ્યારે તમે કોઈ વસ્તુ બિલીફમાં જતી રહે પછી તમે સહજતામાં ના આવી શકો. સાધના શું છે? સાધના 3 સ્ટેપની સાધના છે. પહેલા સ્ટેપમાં નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફ કરવાની. બિલીફ એટલે માન્યતાઓ.
આપણે નેગેટિવમાંથી પોઝિટિવ તો કરીએ છીએ, પણ પોઝિટિવમાં પછી એટલી બધી બીજી એડ કરી દઈએ છીએ કે પછી જે બીજું સ્ટેપ છે એમાં જવા આપણે તૈયાર નથી હોતા. બીજું જે સ્ટેપ છે એમાં મેની બિલીફમાંથી લેસ બિલીફ કરવાની છે. જેટલી કોઈ બિલીફો છે એને છોડવાની છે. અને છૂટે ક્યારે? અંદરનો એક્સપિરિયન્સ છે એનાથી તમે જાગો તો છૂટે, એ સિવાય છૂટી ના શકે. ખ્યાલ આવે? તમે જ્યાં સુધી અંદરના એક્સપિરિયન્સથી, જાતે પોતાના એક્સપિરિયન્સથી જાગો નહીં ત્યાં સુધી તમે બિલીફમાંથી છૂટી ના શકો. બિલીફ તમને વિશ્વાસ આપી શકે, તમને શ્રદ્ધા ના આપી શકે. આ વસ્તુ યાદ રાખો. બિલીફ તમને વિશ્વાસ આપી શકે, શ્રદ્ધા ના આપી શકે. બિલીફ કાયમી તમને ડાઉટ ઊભા કરાવે, પણ તમે એમાં પરફોર્મ ના કરી શકો કારણ કે તમે બંધાઈ ગયેલા છો. ડાઉટ કાયમી હોય પણ તમે પરફોર્મ ના કરી શકો. જો ભગવાન કૃષ્ણએ પણ ભગવદ્ ગીતા છે એનું જ્ઞાન ધર્મરાજ યુધિષ્ઠિરને ના આપ્યું. કેમ? કારણ કે એ સમયના જે રાજાના ધર્મો છે એની અંદર એ બંધાઈ ગયેલા હતા. અને એકવાર માણસ બંધાઈ જાય માન્યતાની અંદર, તો પછી એ સારું ખોટું એના પોતાના જે કંઈ અનુભવ છે એને એ ચેક કરવા ના રહે. એમણે જો એમ જુગારમાં રમવા બેસી ગયા, એમને કોઈ પેલું ના લાગ્યું. એમણે એમના પત્નીને દાવમાં મૂક્યા, એમને એવું કંઈ ખોટું ના લાગ્યું. ખ્યાલ આવે? કેમ? કારણ કે એ સમયનો રાજધર્મ એ હતો. જનરલ માન્યતાઓ એવી હતી. ધર્મ ના કહેવાય, માન્યતાઓ કહેવાય. હવે જે ભગવાન કૃષ્ણએ જે ધર્મની વાત કરી, વોટ ઇઝ મીન્સ ધર્મ? હિન્દુ ધર્મ એ ધર્મ ના, સ્વામિનારાયણ ધર્મ એ ધર્મ ના, ઇસ્કોન વાળો ધર્મ એ ધર્મ ના. ભગવાને એની નથી વાત કરી. ભગવાને ધર્મની આખી અલગ વાત કરી. ભગવાને શું કીધું? કે તારા પોતાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર ચાલવા માટે દરેક વ્યક્તિને રસ રુચિના અંગ આપવામાં આવેલા છે. એક સ્કિલ આપવામાં આવેલી છે આગળથી. એ સ્કિલનો જો ઉપયોગ કરે અને પોતાના માર્ગમાં આગળ વધે તો સમજી લો કે પોતાના ધર્મના માર્ગે છે. તો સમજી લો કે પોતાએ ધર્મના માર્ગે છે. એની વસ્તુ ધર્મ છે. આપણે પાડીએ છીએ ધર્મ નથી. એ રિલિજિયસ ધર્મ છે. પણ સાચો જે આપણો કહેવાય ને સ્વધર્મ, સ્વધર્મ કયો છે? કે સિચ્યુએશન લાઈફમાં આવશે અને સિચ્યુએશન આવશે એટલે ત્યાં તમારો એક દરેક રોલ નક્કી થશે. સિરીઝ ઓફ ઇવેન્ટ એટલે સિચ્યુએશન ઇઝ કોલ લાઈફ. અમુક આ જે વસ્તુ છે ને યાદ રાખો. સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ લાઈફ. અને ઇવેન્ટ છે એનું નામ સિચ્યુએશન. દરેક ક્ષણે સિચ્યુએશન અલગ 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 આપણે ત્યાં આવે જ છે. અને એ સિચ્યુએશનની અંદર આપણા દરેકનો એક રોલ હોય છે. એ રોલ જો તમે ભજવો, ભગવાને કઈ રીતે ભજવાની વાત કરી બીજા અધ્યાયના 47મા શ્લોકમાં 3 વસ્તુની કન્ડિશન મૂકીને કે એ જે રોલ છે આપણો એ ભજવો. કોઈ પણ જાતની ફળની ઈચ્છા વગર જે રોલ ભજવામાં આવે તો શું થાય એની વાત 48મા શ્લોકમાં કરી. તો યોગ અને ક્ષેમ, બરાબર? તો જે યોગ સધાય, સમત્વ યોગ ઉચ્ચતે, તો સમતા થાય, તો સમતા થાય એનું નામ યોગ. એટલે બીજા કોઈ જગ્યાએ આ સીધો પાથ આપવામાં આવ્યો નથી. તમે ચેક કરો, જેટલો ભગવદ્ ગીતાએ સીધી વાત કરી અને એટલી કોઈ જગ્યાએ વાત નથી કરી. તમે ગમે ત્યાં જો, તમને બીજે બધે ક્યાંક ફેરવી લઈ જશે. ભગવદ્ ગીતાએ ચોખ્ખી વાત કરી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં રાખ્યા છે ને તમને બરાબર છે, ત્યાં માત્ર જાગી જાઓ. શું કરવાનું? જાગી જાઓ. બીજી વસ્તુ ભગવાને વાત કરી કે જીવનની અંદર
આજે આપણે કર્મ કરીએ છીએ, જીવન જીવવા માટે કર્મ કરવું પડે, બરાબર, અને આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધવા માટે પણ કર્મ કરવું પડે. એટલે આપણું જે કોઈ કર્મ છે એનો મૂળ હેતુ શું છે? એનો મૂળ હેતુ એટલો જ છે કે આપણી અંદર જે કોઈ સંસ્કાર છે, બરાબર, કે વાસના છે, અને એને લઈને જે કોઈ એટેચમેન્ટ છે કે ઈર્ષા છે કે અહમ છે, રાઈટ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ જે બધી વસ્તુઓ છે એ ડિઝોલ્વ થવી જોઈએ. હવે આને અવરું ના પકડતા, દરેક વખતે માણસ છે ને અવરું પકડે છે. હવે બધા હોશિયાર થઈ ગયા એટલે બહુ અવરા પકડે. ખ્યાલ આવ્યો? સીધું પકડજો તો તમે બહાર નીકળી શકશો. સીધું તમે જાતે પકડી શકો, કોઈના કહેવાથી ના પકડી શકે. એટલે જે ભગવાને બીજા અધ્યાયના 47મા શ્લોકમાં જે વાત કરી કે કોઈ પણ જાતના એક્સપેક્ટેશન વગર જે કંઈ આપણી જવાબદારી હોય એ બજાવો. પછી આપણે જવાબદારી પણ ઉસીની લઈએ, વધારાની લેવાની નથી. બેમાંથી એકે વસ્તુ નહીં કરવાની, વધારાની લેવાની નથી, અને જ્યાં કરવાની છે ત્યાં એટલી જ કરવાની છે. ત્યાંથી ભાગી પણ નથી જવાનું. આપણે ઓલવેઝ એક્સ્ટ્રીમ પર જતા રહીએ છીએ. અને ઘણી બધી જગ્યાએ કેવું હોય, સંજોગો એવા ઊભા થાય કે તમારો રોલ ના હોય. ઘણી જગ્યાએ સંજોગો એવા હોય કે તમારે કંઈ લેવા ખાવાના હોય ને તમે વચ્ચે આવી ગયા. દાખલા તરીકે તમે ફૂટપાથ ઉપર ચાલી રહ્યા છો અને એક નાનું બાળક છે સાયકલ લઈને જઈ રહ્યું છે અને સામેથી ગાડી આવે છે. એ સીધું ક્રોસ કરવા જઈ રહ્યું રસ્તો અને સામેથી ગાડી આવે છે. તમારો રોલ નક્કી કરવામાં નથી આવેલો ત્યાં. તમારી એક્શન નથી, એ બીજાની છે. પણ તમે સંજોગ વરસાદ ત્યાં છો, તમે નિમિત્ત બન્યા. તો નિમિત્તમાં પણ તમારે ભાગ ભજવવો પડે. નિમિત્ત પણ તમારે ભાગ ભજવવો પડે. દાખલા તરીકે આપણે જોઈએ તો ધરતીકંપ આવ્યો, બરાબર. એ વખતે આપણે 2001માં આવેલો. તો એ વખતે આપણે જ્યાં હોઈએ ત્યાં એકદમ તમે નિમિત્ત બન્યા. તો એ વખત તમારે તમારો રોલ ભજવવો પડે. ખ્યાલ આવ્યો? પણ એ બી કેવી રીતે ભજવવાનો, જે 47મા શ્લોકમાં વાત કરી બીજા અધ્યાયના, એ રીતે જ. હવે આ જે વાસના છે ને એ રાતોરાત નહીં થાય, એ ધીરે 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 ડિઝોલ્વ થશે. પણ કેવી રીતે ડિઝોલ્વ થશે? તમારે અંદરની ફિલિંગને ઓળખવી પડશે. તમે કોઈ પણ કામ કરો, કોઈ ધક્કો લાગે ને તમે કામ કર્યું, કાં પછી તમને ફિલિંગ શું આવ્યું, એ કામ પૂરું થયા પછી તમને શું ફિલિંગ આવ્યું, થોડાક સ્લો બનશો તો ખબર પડશે. અને તમે જો ખરેખર સ્લો બનશો ને તો 100% તમે એમાંથી આગળ આવી શકશો. તમે જાતે નીકળી શકશો. તમને કોઈ નહીં કાઢી શકે. આ લેક્ચર છે, આ લેક્ચર કશું ના કરી શકે. એવા તો કેટલા લેક્ચર સાંભળી લીધા મૂકી ગયા. લેક્ચર આપણને બહાર કાઢી શકે નહીં. આપણને જીવનની અંદર તમે જો કેટલું બધું સફરિંગ આવે છે, બરાબર. પણ આપણે કેવું હોય, ઘણીવાર આપણે કેવું કરીએ છીએ કે ના, આપણે માની લઈએ કે મારા કર્મ નહોતું, આમ હતું, તેમ હતું. ના ના, એ માની લેવાની જરૂર નથી. એ તમે કર્મ કર્યા પહેલાં માની લો, એ ખોટી બાબત છે. જે કોઈ પરિસ્થિતિ આવે એમાં તમારે તમારો સ્ટેન્ડ પોઈન્ટ લેવાનો છે ને તમારી એક્શન કરવાની છે. સફરિંગ આપણું આવે છે, રિલેશનશીપો બગડે છે, સંબંધો બગડે છે, એમાં શેના કારણે બગડે? કેટલીક આપણી સ્પેશિયલ વિશ હોય, આકાંક્ષા હોય કે મને આવું જોઈએ છે, આમ કરવું છે, આમ આ વ્યક્તિ આમ માને, પેલું માને, એટલા માટે. કેટલીક વાર આપણા ઇમોશનલ એક્સ્ટ્રીમ હોય, બીજાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન હોય. પણ તમે જો ઇન્ટિગ્રેટેડ એપ્રોચ, એટલે મીન્સ કે હળીમળીને તમે
આગળ વધવાનો રાખો તો તમને જે સફરિંગ છે એ સફરિંગ એટલું નહીં નડે. અને સફરિંગ છે ને એ દેહ કરતાં મનનું સફરિંગ વધારે છે. અને મનનું સફરિંગ છે એ આપણી પોતાની જે કોઈ આસક્તિ છે એને લઈને છે. હવે છેલ્લે આપણે મુખ્ય જોઈએ કે ભાઈ આપણને ખબર કેવી રીતે પડે કે હું જે માર્ગે જઈ રહ્યો છું અથવા હું જે કંઈ કરી રહ્યો છું એ ખરેખર સાચા અર્થમાં છે. બીજું કોઈ વ્યક્તિ ચેક નહીં કરે, તમે જાતે જ કરી શકશો. કોઈ પણ વસ્તુ તમારી એક્શન થાય નાની મોટી ગમે તે, ત્યારે એ પછીનું જે આઉટકમ છે તમને ઇનર પીસ મળે, શાંતિ મળે, લાઇટનેસ મળે, તમે હળવા બનો, સુખ મળે. લાઇટનેસ એટલે સુખ. તમારી બોડી રિલેક્સ થાય, તમે નેચરલ બનો, મોર નેચરલ બનો. તો સમજી લેવાનું કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો. એટલે નવું કંઈ કરવાનું નથી. શું કરવાનું? નવું કંઈ કરવાનું નથી. તમારે કંઈ હિમાલયમાં જઈને મેડિટેશનો કરવાની જરૂર નથી. નો ડાઉટ મેડિટેશન તમને અંતરદૃષ્ટિ કરવા માટે મદદરૂપ થાય, પણ એ મેડિટેશન જ તમને સોલ્યુશન આપે છે એવું નથી. સોલ્યુશન શેનાથી મળશે? તમારી અંતરદૃષ્ટિ, તમારી અંદર જે ફિલિંગ છે, જે શું કહેવાય, અંદરની જે ડીપર ફિલિંગ છે એને ઓળખતા થો તો ઉકેલ આવશે. આપણા જીવનની અંદર જે કંઈ પરિસ્થિતિ આવે છે એ એક અથવા બીજી રીતે આપણી જે આગળની વાસનાઓ છે એ વાસનાઓ દૂર કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી તરીકે આવે છે. એટલા માટે જ આપણે આપણી જે કોઈ જવાબદારી હોય બજાવવી જોઈએ. માથેથી વધારાની લેવાની નથી, બજાવવાની વાત કરું છું. આપણે કંટ્રોલર નથી બનવાના. ખ્યાલ? ધીરે 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 આપણી કન્ડિશનિંગ ઓછી થાય અને સમય જતાં આપણી અંદર સહજતા આવે. તો સમજી લો કે આપણે આ માર્ગે સાચા છીએ. હવે આ જ વિષય ઉપર આપણે આવતીકાલે થોડીક વધારે ડીપર વાત કરીશું. અહીંયા આપણે આ પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.